મોસ્ટ અવેટેડ ફિલ્મ જીવ રિલીઝ થઈ ગઈ છે। સત્ય ઘટનાથી પ્રેરિત ગુજરાતી ફિલ્મ જીવમાં માનવતા અને જીવદયા પર આધારિત હૃદયસ્પર્શી કહાની રજૂ કરવામાં આવી છે। આજે પણ માણસાઈ જીવંત છે। ગુજરાતી ફિલ્મ જીવ બતાવે છે આ ફિલ્મમાં દિગ્ગજ કલાકારો છે। જાણીતા અભિનેતા ધર્મેન્દ્ર ગોહિલ મુખ્ય ભૂમિકામાં છે અને તેમની સાથે શ્રદ્ધા ડાંગર, યતિન કારેકર, પંચોલી સની, હેમાંગ શાહ, આકાશ ઝાલા, ધ્રુવ પંડિત। ત્યારે આ ફિલ્મનું યોજાયું હતું ગ્રાન્ડ પ્રીમિયર, જેમાં આ ફિલ્મના પ્રોડ્યુસર અને સ્ટાર કાસ્ટની શું લાગણી છે તે જાણી। બહુ સરસ મજાની મૂવી આવી, એક જીવ હત્યાને લઈને એક બહુ સરસ મજાનો એક સંદેશો આપ્યો છે કે જેવી રીતે પહેલે કૃષ્ણ ભગવાન જીવોને રક્ષા કરતા, આજે એક ઇન્સાનને આપણે ખરેખર બચાવવું જોઈએ। આજે આપણે પ્રાકૃતિકને બચાવવા માટે, આપણે સૌંદર્યને બચાવવા માટે ખરેખર જીવોની જે જરૂરત છે, જે એમનું ગોબરમાં જે બી હરચરણનું એક સંરક્ષણ થાય છે, એ પ્રમાણનો એક સંદેશ છે। તો એક બહુ સરસ મજાનું મૂવી, જનતાને અપીલ કરીશ કે આ પિક્ચર 100% જોવે और એક બહુ સરસ મજાનો મૂવી છે। હવે અમે બહુ જ ઈમાનદારીથી અને બહુ જ લાગણીથી આ ફિલ્મ બનાવી છે। હવે આ ફિલ્મને વધાવી લેવાનું કામ તમારું છે। बहुत ही सेंसिटिव और बहुत ही प्यारा सब्जेक्ट है। सबका काम बहुत अच्छा हुआ है, अच्छी स्टोरी, अच्छा डायरेक्शन, अच्छी एक्टिंग, अच्छी सिनेमाटोग्राफी, सब कुछ अच्छा है। गाने भी बहुत इमोशनल है। प्लीज़ आके थिएटर में देखिए। જીવ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે। આ ફિલ્મ દર્શકોના દિલ જીતવામાં કેટલી સફળ રહી છે, આવું તે પણ જાણીએ। આ એક એવી ફિલ્મ છે જે સમાજ કલ્યાણ માટે છે, જે નેચર માટે છે, કે નેચરથી જ આપણે બધા અલ્ટિમેટલી જોડાયેલા છીએ। મૂવી ખરેખર હું રેકમેન્ડ કરું કે એક વખત જોવું જ જોઈએ દરેકે, કારણ કે અહીંયા આગળ આપણે ગૌ માતા અને અબોલ પશુઓનો પ્રેમ જોવા મળે છે। આના મૂવી ખૂબ જ સરસ પ્રયાસ છે અબોલ જીવને જીવદયા અને પ્રેમ માટેનો। આઈ થિંક ઇટ્સ અ ફેન્ટાસ્ટિક કોન્સેપ્ટ અને બહુ ટાઈમ પછી ગુજરાતી સિનેમામાં એક અબોલા જીવને આટલા મોટા પાયે એક મેસેજ આપ્યો છે। જેવી રીતે મેસેજ આપ્યો છે આ ફિલ્મે, બહુ ઇમોશનલ હાર્ડ હિટિંગ હું કહીશ કે આ ફિલ્મ છે।